सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनाविद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि शङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम। चौथो अध्याय। 18मा श्लोकથી થોડુંક ચેન્ટિંગ કરું છું। कर्मण्यः कर्म यः पश्येत् अकर्मणि च कर्म यः स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत्। यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः। त्यक्त्वा कर्मफलासङ्गं नित्यतृप्तो निराश्रयः कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किञ्चित् करोति सः। निराश्रिर्यतचित्तात्मा त्यक्तसर्वपरिग्रहः शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम्। यदृच्छालाभसन्तुष्टः द्वन्द्वातीतो विमत्सरः समसिद्धावसिद्धो च कृत्वापि न निबध्यते। गतसङ्गस्य मुक्तस्य ज्ञानावस्थितचेतसः यज्ञायाचरतः कर्म समग्रं प्रविलीयते। હવે આ ચોથો અધ્યાયનો 24મો શ્લોક આજે કરવાનો છે। ब्रह्मार्पणं ब्रह्महविः ब्रह्माग्नौ ब्रह्मणाहुतं ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्म समाधिना। આગળ આપણે સંગતિ આની જોઈએ તો એકવાર સંગતિ પહેલા જોઈ લઈએ। કસ્માત 24મા શ્લોકની સંગતિ પહેલા જોઈએ। કસ્માત પુનઃ કારણાત ક્રિયમાણं કર્મ स्वकार्यारंभम अकुर्वत समग्रम प्रविलीयते इति उच्यते यतः। કે આગળનો શ્લોક જે છે લાઈક ત્યારે જેટલા શ્લોક આપણે આગળના જોયા 22, 23, 24 એ બધામાં ભગવાને એક વસ્તુની વાત કરી 18મા શ્લોકથી શરૂ કરીને કે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ જે છે એના બધા કર્મો બળીને ભસ્મ થઈ જાય છે। જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ એના બધા કર્મો જ્ઞાનાગ્નિમાં ભસ્મ થઈ જાય છે। એના કર્મો જે છે એને હવે કર્મ ફળના દુઃખના ચક્રમાં હવે રાખતા નથી। સતત એને શોકમાં કે દુઃખમાં હવે એના કર્મો રાખતા નથી। સમગ્રમ પ્રવિલીયત એના બધા કર્મો ક્રિયમાણ કર્મ છે પોતે જીવન દરમિયાન જે બધા કર્મો કરે છે प्रारब्ध कर्मों ने भोगवता भोगवता
જે કર્મો આપણે જીવન દરમિયાન કરીએ એને ક્રિયમાણ કર્મો કહેવાય. તો એ બધા કર્મો તો આપણને એવું થાય ને કે એ તો પછી એને ફળ આપે ને, આઈધર પુણ્ય રૂપ ઓર પાપ રૂપ તો ફળ તો આપે ને. તો આગળના શ્લોકમાં આપણે જોયું કે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિને હવે કર્તૃત્વ જ નથી, ભોક્તૃત્વ જ નથી, કરતા જ રહ્યો નથી, તો કોના નામે કર્મો જમા થશે? એટલે ચિત્રગુપ્તના ચોપડે તો કે બધા જ જીવો જે છે, જેટલી વાર આપણને મનુષ્ય જન્મ મળે તો ચિત્રગુપ્તને આપણો ચોપડો ચિતર્યા જ કરવો પડે. ચિત્રગુપ્તનું કામ ખૂટે જ નહીં, કારણ કે આપણને જેટલી વાર મનુષ્ય જન્મ મળ્યો હોય તો એટલા કર્મો કર્યા, પછી વળી વચ્ચે 50 જન્મ એને પાછો એવો જન્મ મળ્યો હોય કે એમાં એને કર્મ કરવાની સ્વતંત્રતા ન હોય, તો પણ ચિત્રગુપ્તનો ચોપડો ચાલુ રહે, કારણ કે એ બધું જે એક્ઝોસ્ટ થતું એનો હિસાબ એને રાખવો પડે. એટલે ચિત્રગુપ્તે જેટલા જીવો હોય એ બધાનો ચોપડો બિચારા મેન્ટેન કરવો પડે. કોઈક એવા વિરલ વ્યક્તિ હોય, કશિત ધીર એવા જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ હોય, સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ હોય કે જેની ફાઇલ પૂરી થઈ ગઈ, હવે ચિત્રગુપ્તે એનું કંઈ કરવાનું નથી, એની ફાઇલ ક્લોઝ. શા માટે? તો કે હવે કર્તૃત્વ નથી, કરતા જ રહ્યો નથી, એટલે એની ફાઇલ બંધ થઈ જાય. તો હવે અહીંયા સંગતિ ભાષ્યમાં એ કહે છે કે સમગ્રમ પ્રવિલીયતે, તમે આગળના શ્લોકમાં જે વાત કરી, તો એવું તો કેવી રીતે થઈ જાય છે? એવું તો એની પાસે શું એવું સ્પષ્ટ દર્શન છે, સમ્યક દર્શન શું છે? તો હવે એ જે સ્પષ્ટ દર્શન કરી રહી છે, સર્વત્ર બ્રહ્મનું દર્શન કરી રહી છે, જેને કારણે ક્રિયમાણ કર્મ, બધા કર્મો પ્રવિલીયતે લય પામે છે, બધા કર્મફળના દુઃખના ચક્કરમાંથી હંમેશ માટે એ મુક્ત થઈ જાય છે. એ જે દર્શન જે સમ્યક દર્શન છે, સર્વત્ર બ્રહ્મ દર્શન છે, એની વાત અહીંયા કરે છે. એટલે બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિહિ શ્લોક એઝ સચ ઘણો જાણીતો શ્લોક છે. સર્વત્ર બ્રહ્મ દર્શન, અથવા તો તમે એવું કહી શકો કે જે આપણે આગળ જોયું કર્મમાં અકર્મ દર્શન શું છે, એ બી તો કે જુદી રીતે અહીંયા ફરીથી બતાવે છે યજ્ઞના એક્ઝામ્પલ દ્વારા. એટલે જે 18મા શ્લોકથી શરૂ થયું એ જ વસ્તુ અહીંયા ભગવાન કહે છે કે કર્મમાં અકર્મ દર્શન એટલે શું, ઓર યુ કેન સે સર્વત્ર બ્રહ્મ દર્શન એટલે શું, એ હવે ભગવાન યજ્ઞના એક્ઝામ્પલ દ્વારા બતાવે છે. તમને એવું થાય શા માટે યજ્ઞનું એક્ઝામ્પલ આપે છે? તો કે વૈદિક સમયમાં યજ્ઞ યાગાદિ બહુ જ પ્રચલિત હતા. અત્યારે જેમ પૂજા વિધિ પ્રચલિત છે એવી બધે નથી, બહુ બધા મંદિરોમાં પૂજા બી નથી કરતા, પણ તો એવું કહી શકાય કે પૂજા વિધિની બધાને ખબર હોય. એટલે વ્યક્તિ સપોઝ પોતાના ઘરે જમીન લે તો એમ કે ભૂમિ પૂજન કરવાનું ખબર છે, પોતે એમ કે ઘરે કંઈક ગણેશ ચોથ છે તો નાનકડી પૂજા કરવાની ખબર છે. એટલે અત્યારની જે સંસ્કૃતિ છે, આપણી ભારતીય સંસ્કૃતિમાં એઝ સચ બધાને પૂજા એટલે શું ખબર છે. યજ્ઞ હવે એવા બધા પ્રચલિત નથી. ઇફ એટ ઓલ પ્રચલિત છે તો સાવ એટલે સાવ એ લોકો શુચિ વિના અયોગ્ય રીતે કરે છે. પરંતુ વૈદિક સમયમાં યજ્ઞો ખૂબ જ પ્રચલિત હતા, અને બધા ઋષિ મુનિઓ, બધા ગુરુકુલમાં, બધા અંતેવાસી તરીકે જે બધા વિદ્યાર્થીઓ ભણવા જતા, એ લોકો રોજ નિત્ય યજ્ઞ કરતા. પછી બધા ગૃહસ્થી પોતાની ઘરે પણ નિત્ય અગ્નિહોત્ર કર્મ કરતા હતા. એટલે યજ્ઞ કર્મ એટલા પ્રચલિત હતા કે દરેક ગૃહસ્થી પોતાના ઘરમાં સવાર સાંજ બે આહુતિનો જે યજ્ઞ હોય, જેને અગ્નિહોત્ર કર્મ કે, જે બધા ગૃહસ્થીએ કમ્પલસરી કરવાનો હોય, લગ્નના દિવસથી શરૂ થાય
અને મરણ પર્યંત દંપતીએ કરવાનું હોય અગ્નિહોત્ર કર્મ, અગ્નિ કાર્ય. તો એ કરતા જ બધાની ઘરે તો કે એ કાયમ માટે પ્રજ્વલિત અગ્નિ રહેતો. એ આપણી સંસ્કૃતિ હતી, વૈદિક સંસ્કૃતિ. એટલે કેટલું તમે વિચાર કરો કે કેટલું બધું એ પ્રચલિત હશે કે દરેક ઘરમાં તો કે રોજે જે પતિ પત્ની છે, દંપતી છે, એને રોજે આપવાનો છે અગ્નિ. એટલે એ અગ્નિને ઠારવામાં નહોતો આવતો. આપણે અત્યારે સપોઝ આપણે મહાશિવરાત્રી હોય તો તમે લોકો અહીંયા યજ્ઞ તમારી પાસે કરાવીએ, અમે ત્રિમશતી હોમ રુદ્રમનો યજ્ઞ આપણે કરીએ, તો પછી તમારે યજ્ઞ કરીને તમે જતા રહ્યો એટલે અગ્નિને બુઝાવી દેવામાં આવે. પરંતુ આપણી વૈદિક સંસ્કૃતિમાં અગ્નિ કાર્ય કેટલું પ્રચલિત હતું. એ નિત્ય કર્મ હતું કે અગ્નિને બુઝાવવામાં આવતું નહોતું. એ અગ્નિને ખાલી વાળી દે, પછી બીજે દિવસે એને હવા નાખીને ફરીથી તો કે એમણે સવાર સાંજે ગૃહસ્થી વ્યક્તિએ અગ્નિહોત્ર કર્મ કરવાનું, સવાર સાંજે આહુતિ આપે. એટલે અત્યારે ભગવાને યજ્ઞ કર્મનું એક્ઝામ્પલ આપી અને કર્મમાં અકર્મ દર્શન, સર્વત્ર બ્રહ્મ દર્શન દર્શાવે છે. એક્ઝામ્પલ એ વખતે યજ્ઞ કર્મો પ્રચલિત હતા, યજ્ઞનું એક્ઝામ્પલ આપ્યું. એટલે આ જે શ્લોક જે છે એ સર્વત્ર બ્રહ્મ દર્શન માટેનો શ્લોક છે, એટલે બી પ્રચલિત છે. પછી તો કે આપણી વૈદિક સંસ્કૃતિ ની થોડી ઘણી બી જેને ખબર હોય, થોડી ઘણી, બહુ તો લાંબી નહીં, તો એ લોકો પોતે જમતા પહેલા આ શ્લોક બોલતા હોય, એટલે બી આ શ્લોક પ્રચલિત છે. આપણી સંસ્કૃતિમાં તો કે ઈશ્વર પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે સવારે ઉઠીએ તો રાત સુધીના જુદા જુદા શ્લોક છે, એ તમને ખબર છે. આપણું જીવન જે છે એ આખું જીવન, આપણા બધા જ દિવસો સંપૂર્ણપણે પ્રાર્થનામય જાય એવું આખું તો કે આપણી સંસ્કૃતિમાં આયોજન છે કે વ્યક્તિ પથારીમાં જસ્ટ ઉઠે સવારે તો ત્યારે પણ બોલવાનો શ્લોક છે. જમીન ઉપર પહેલો પગ મૂકે તો ત્યારે પણ ભૂમિ માતાનો માફી માંગવાનો, ક્ષમા માંગવાનો પણ શ્લોક છે. વ્યક્તિ સ્નાન કરે તો સ્નાન કરવાનો પણ શ્લોક છે. પછી તો કે વ્યક્તિ પોતાની પૂજા કરવા બેસે તો પૂજા શરૂ કરે તો સૌથી પહેલા ગણપતિની બધા શ્લોક તો છે જ. પછી વ્યક્તિ પોતાનું સ્ટુડન્ટ છે તો ભણવા બેસે તો ભણવાનું શરૂ કરે એની પહેલાનો બી શ્લોક. પછી તો કે ભોજન કરવા બેસે તો એની પહેલાનો પણ શ્લોક. પછી તો કે રાત્રે એ શયન સુવા માટે જાય તો એનો પણ શ્લોક છે. એટલે એ આપણી સંસ્કૃતિ છે કે વ્યક્તિનું જીવન હંમેશા પ્રાર્થનામય રહેતું હતું. આપણી પ્રાર્થનાઓ જે છે એ સન્ડે ટુ સન્ડે કે ફ્રાઈડે ટુ ફ્રાઈડે કે ખાલી શ્રાવણ મહિનામાં કરવાનું એવી આપણી કોઈ લાઈફ સ્ટાઈલ છે નહીં. આપણું જીવન સંપૂર્ણપણે પ્રાર્થનામય જ હતું. એટલે આ શ્લોક એટલે બી પ્રચલિત છે કે આ જમતા પહેલા બોલવાનો શ્લોક છે. તમે કહો પણ અમને તો ખબર નથી. સારું, અત્યારે ખબર પડી ગઈ ને. અત્યારે ચોથા અધ્યાયનો 24મો શ્લોક જમતા પહેલા બોલવાનો હોય, અત્યારે ખબર પડી ગઈ. તો હવે ડિનર લેવા બેસીએ તો આજથી શરૂ કરી દેવાનું. તો એ તમારું હોમવર્ક છે. દિવાળી વેકેશન પછી પાછા ટીચર હોમવર્ક આપે ને, તો આ કમ્પલસરી હોમવર્ક છે કે બધાએ મોટેથી પોતાના ઘરમાં આ શ્લોક બોલવાનો. નો આવડે તો ચબરખી રાખવાની. હમણાં બરોડામાં જ્યારે મેં આ શ્લોક લીધો ને, આ 24મો શ્લોક, તો ત્યારે બી મેં કીધું હતું કે પ્લીઝ તમે બધા પોતાના ઘરે જમતા પહેલા આ શ્લોક જરૂરથી બોલજો. ઇટ ઇઝ કમ્પલસરી ફોર યુ કે ના બોલવાનો જ છે. આવડે કે ન આવડે તો બી બોલવાનું. આપણને ન આવડે તો હવે યુટ્યુબમાં તો તમે 1000 વાનગીઓ જોતા રહ્યો છો અંદરથી અને શીખતા રહ્યો છો. તો આ તો તમારા માટે ડાબા હાથનો ખેલ છે, શીખવું હોય તો.
તો મને યાદ છે રાણેશ્વર મંદિરમાં મેં કીધું હતું કે ના કમ્પલસરી બધાએ જમતા પહેલા આ શ્લોક બોલવાનું ને બોલવાનું છે. પછી 2 દિવસ પછી હું તો ત્યાં 6-7 દિવસ હતી બરોડામાં. પછી 2 દિવસ પછી કોઈની ઘરે હું ભિક્ષામાં ગઈ તો એમ કે એનો વ્યક્તિ કરે છે કે નહીં આમ તરત જ પકડાઈ જાય ને કે શું કરે છે, કે હું જાઉં એટલે તમે કઈ અચાનક તો કઈ કરી ન શકો, જે કરતા હોય જ કરો ને તમે. તો એ જેની ઘરે ગઈ એ ભાઈ ઇઝ સો સિન્સિયર. અમે જમવા બેઠા ને એટલે એના ખિસ્સામાંથી આમ કઈ કાગળ કાઢવા માંડી. તો આ જમવા માટે શું કાગળ? તો બ્રહ્માર્પણમ લખેલી ચબરકી કાઢી કે માતાજી તમે કીધું ને એટલે ચબરકી ખિસ્સામાં જ રાખું છે કે હજી ગોખાઈ નથી ગયો શ્લોક. તો ગીતાજી દર વખતે જમતા જમતા કેવી રીતે લેવા જાવી? તો કે 3 ટાઈમ બ્રેકફાસ્ટ, લંચ, ડિનર ટાઈમે આ ચબરકી મારી ભેગી જ હોય. તો ખરેખર દેટ ઇઝ એકદમ સિન્સિયર વ્યક્તિ કહેવાય કે કીધું છે એટલે પાલન કરવાનું છે. ઘણી બધી વસ્તુ તમે પાલન કરવા ઈચ્છો તો બી ન કરી શકતા હોય. લાઈક હું એંગર મેનેજમેન્ટ ભણાવું તો તમને ઈચ્છા હોય તો એવું જલ્દી તમારા ક્રોધ ઉપર સંયમ ન બી આવે. તમે ઈચ્છો તો બી મારી આજ્ઞાનું પાલન કરી શકો નહીં, કારણ કે એના માટે બહુ બધું હોમવર્ક કરવું પડે. બ્રહ્માર્પણમ બોલવા માટે હું હોમવર્ક કરવું પડે? એક ચબરકી ખિસ્સામાં રાખવાની. અને ઘણા બધા બરોડાના સ્ટુડન્ટ્સ એવા છે, એની મને આનંદ છે કે બધાએ ડાઇનિંગ ટેબલની ઉપર વુડનથી કોતરાવીને એવી તકતી જ રાખી દીધી છે બ્રહ્માર્પણમની. તો એવું કરી લેવું બધાએ. પણ કોઈ બી રીતે તમે એક બ્લેકબોર્ડ મૂકો, વ્હાઇટ બોર્ડ મૂકો, કાગળથી મૂકો, ચાર્ટ બનાવીને મૂકો, બહુ સરસ વુડનથી કાવ કરીને મૂકો, જે બી કરો પણ કરો. ઓકે, એટલે કમ્પલસરી છે બધા માટે. મોટેથી એટલે કરવાનું કે બાકીના બધાય કરે, સીધા ખાવા ન માંડે. એટલે એટલા માટે હું કહું છું કે આપણા બધા આવા બેસિક બધા ફોર્મ્સ છે એને પાલન કરીને રિવાઇવ કરી શકશો. આદેશો આપીને કે ઉપદેશ આપીને નહીં થાય તમારાથી. તમે પાલન કરશો એટલે તમારા કુટુંબમાં બીજા માણસો ઓટોમેટિક એનું અનુસરણ કરશે. એટલે પ્લીઝ બધા આજથી ડિનર લ્યો તો આજથી, ડિનર ન લેવાના હોય તો કાલથી પણ શરૂ કરી દેજો. બધા લોકો બ્રહ્માર્પણમ બોલીને જ જમે. અને હજી વધારે ઉત્સાહ આવતો હોય તો અમે લોકો બ્રહ્માર્પણમ પછી અન્નપૂર્ણા સ્તોત્રનો 6લો શ્લોક બોલીએ છીએ, કારણ કે આપણને આપણી થાળીમાં ભોજન જે છે અન્નપૂર્ણા માતા આપે છે. એટલે એને આભાર માનવા માટે અમે પાર્વતી દેવીનો એક શ્લોક બોલીએ છીએ. અન્નપૂર્ણા સ્તોત્રનો 6લો શ્લોક છે. અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણવલ્લભે, એ 6લો શ્લોક બોલીએ છીએ. પહેલા બ્રહ્માર્પણમ બોલીએ છીએ. એટલે આટલું એટલા માટે કરવું જોઈએ કે ભગવાન આપણને અન્નની કૃપા કરે એ તો મહાન કૃપા છે, પણ આપણને એવું સરસ હેલ્થ આપે કે આપણી પાસે જે કાંઈ અન્ન આવે, જે કાંઈ જમીએ એ સરસ મજાનું પચી જાય અને એનાથી આપણી હેલ્થ સારી રહે, બુદ્ધિ સારી રહે, કે આપણે હંમેશા શ્રવણ કરીએ. એટલે આપણું અન્ન એવું સાત્વિક અન્ન બને ક્યારે? તો કે આપણે પ્રેયર કરીએ ત્યારે. એટલે આ શ્લોક એટલા માટે પણ પોપ્યુલર છે કે બધા જ લોકો, જે લોકો વૈદિક સંસ્કૃતિને જાણે છે યથાર્થ રીતે, બરાબર રીતે, તો એ લોકો જરૂર આ શ્લોક બોલતા હોય. જે લોકોને બહુ ખબર નથી એ લોકો વિચાર્યા વિના બિચારા ઓમ સહના ભવતુ બોલતા હોય છે, જે કદી બોલી શકાય નહીં. એટલે આપણને કયો શ્લોક ક્યારે બોલવાનો હોય એ આપણને જરાક જેની માહિતી પ્રાપ્ત કરીને બોલવું જોઈએ. ઓમ સહના ભવતુ શ્લોક તમે, મંત્ર તમે અધ્યયન પહેલા બોલજો. જો જમતા પહેલા બોલતા હો તો એ ટેવ તમે કાઢી નાખજો, કારણ કે જમતા પહેલા બોલી જ ન શકાય. વૈદિક મંત્ર છે એટલે એનો ખોટો પ્રયોગ ન થાય. બ્રહ્માર્પણમ જે છે ભગવદ્ ગીતાનો શ્લોક છે. ઓમ સહના ભવતુ વૈદિક મંત્ર છે, સસ્વર છે, ગમે ત્યાં ગાંડાની જેમ બોલી શકાય નહીં. એ તો કે પ્યોરલી આપણે મીન્સ કે વેદાંતનું અધ્યયન શરૂ કરીએ તો આપણે સાથે બોલીએ છીએ. ગુરુ શિષ્ય સાથે બોલવાનો એ મંત્ર છે.
ઓર તમે તમારો સ્ટડી એકલા કરતા હો તો બી બોલી શકાય. તમારા બાળકો સ્કૂલનું કંઈ ભણવા બેસે તો એ પણ કરી શકે. એટલે એ બધાને લાગુ પડે એવું છે, કારણ કે એ અધ્યયનને અનુલક્ષીને છે કે આપણું અધ્યયન આપણે ભણેલું છે એ તેજસ્વી થાય, આપણે એને આત્મસાત કરી શકીએ, એવી બધી એમાં વાત છે. એમાં કોઈ જમવાની વાત આવતી નથી. એટલે જો તમે લોકો બોલતા હો તો તમે એ શ્લોકને જરાક ડિલીટ કરી નાખજો. માત્ર ને માત્ર બ્રહ્માર્પણમ બોલી શકાય. બહુ તો તમે અન્નપૂર્ણા સ્તોત્રનું બોલી શકાય. ક્યારેક તમને ત્રીજા અધ્યાયના 1-2 શ્લોક બોલવા હોય તો બોલી શકાય, એનો વાંધો નથી. ત્રીજા અધ્યાયના એપ્લિકેબલ છે આમાં, પરંતુ ઓમ સહના ભવતુ નહીં. એનીવે, હું તમને ભગવદ્ ગીતા ભણાવતા જ્યારે પણ આપણા બેઝિક ફોર્મ્સને રિવાઇવ કરવાની વાત આવશે તો હું શ્લોકને થોડીક વાર બાજુ પર મૂકી અને તમને એ ઇલાબરેટ સમજાવીશ. એટલે હું શ્લોક ભૂલી નથી જતી, હું શું વાત કરતી હતી હું ભૂલી નથી જતી. એટલે તમે ચિંતા નહીં કરતા કે માતાજી શ્લોક ભૂલી ગયા, એવું નથી. કારણ કે મને એનું બહુ જ દુઃખ થાય છે કે જે લોકો ભગવદ્ ગીતા ભણે છે, જે લોકો અમારી જેવા સંન્યાસીના સંપર્કમાં હોય છતાં પોતાના ઘરે શ્લોક બોલ્યા વિના, પ્રેયર કર્યા વિના જમે તો મને બહુ જ દુઃખ થાય કે આ બધી વસ્તુનું પાલન કરવા માટે કોઈ બહુ મોટા શમઃ, દમઃ, મનોનિગ્રહ, તિતિક્ષા, શ્રદ્ધા કાંઈ જરૂર નથી. સિમ્પલ આપણી સંસ્કૃતિની વસ્તુઓનું આપણે પાલન નહીં કરીએ તો કોણ કરશે? એટલા માટે બહુ ઓછી વસ્તુ ઉપર હું આટલો બધો ભાર આપું. એમાંની આ વસ્તુ છે કે જે ડેઈલી સવારે ઉઠીએ તો રાત સુધીના જેવા સિમ્પલ નાના શ્લોક છે એ તો તમારે બધાએ બોલવા જ જોઈએ, જેથી ઘરના લોકોના કાને પડે કે રાત્રે સૂતી વખતે કરચરણ કૃતમ વા કાય છે બી બોલવાનું, એટલે બધાને ખબર પડે કે આખા દિવસમાં આપણાથી મન વચન કર્મથી જે કાંઈ પાપ થયા હોય તો આપણે એનું પ્રાયશ્ચિત, આપણે એની ક્ષમા માંગીને સૂઈએ. સવારે ઉઠીએ તો ધરતી માતાને પ્રણામ કરીને ઉઠીએ. એટલે આપણા સવારથી રાત સુધીના એક પ્રેયરમાં સૌથી મહાન વસ્તુ એ છુપાયેલી છે કે આપણે સતત કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું આપણે કરીએ છીએ. આપણે ચૂકતા નથી. આપણી થાળી આપણા ડાઇનિંગ ટેબલ ઉપર આવે છે, આપણી પાસે અન્ન, તો એને પણ ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા નથી આપણે. તો કે માં પાર્વતીને પ્રણામ કરીએ છીએ કે તે અમને અન્ન આપ્યું. એટલે એક કઈ વસ્તુ ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં, પરંતુ ગ્રેટિટ્યુડ, આપણી કૃતજ્ઞતા આપણે સતત વ્યક્ત કરીએ છીએ. બહુ મોટી સભાનતા છે. એટલે એઝ સચ આપણને આપણી સંસ્કૃતિની આ બધી વસ્તુ ખૂબ નાની લાગે, પણ એની પાછળ બહુ બધું હાર્દ છુપાયેલું છે. બહુ બધું આપણું વૈદિક સંસ્કૃતિના બહુ મહાન રહસ્યો છે. વૈદિક સંસ્કૃતિનું આખું વિઝન એમાં સમાયેલું છે. એટલે આપણે જ્યારે બી તમને બેઝિક ફોર્મ્સની વાત હશે તો મને આવી તમારી પાસેથી હંમેશા અપેક્ષા રહેશે, તમે પાળો અને પડાવડાવો તમારા પરિવારના સભ્યોને. તમે બધાને કહી શકો કે બસ ખાલી 2 જ મિનિટ થશે પ્રેયર બોલતા, તમે ન બોલો તો વાંધો નહીં, પણ એટલી વાર બધા વેઇટ કરો. જનરલી લોકો પૂરું થાળીમાં પીરસે એની પહેલા ખાવા માંડતા હોય, કે હાલતા ચાલતા ખાવા માંડતા હોય. તો એ 17મા અધ્યાયમાં છે કે સાત્વિક અન્ન કોને કહેવાય? તો એ તમારા બધા ઉપર છે કે તમે તમારા પરિવારના સભ્યોને જો એ અન્નને તમે સાત્વિક તરીકે કન્વર્ટ કરશો તો એના વિચારો પણ સાત્વિક થશે, કારણ કે અન્ન એવું મન. એટલે એને ભોજનની જે આ બેઝિક વસ્તુ છે એ શીખવો કે નહીં, ત્યારે મૌન જ રાખવાનું છે. ભગવાનનું નામ લઈને ભગવાનની પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીને જ આપણે ખાશું. જમવું એ આપણી વૈદિક સંસ્કૃતિમાં ભોગ નથી, યજ્ઞ છે. ઓનેસ્ટલી યજ્ઞ છે, કારણ કે આપણને એનું ગૃહિણીને એવો વહેમ છે કે એ પોતે અન્નને પકાવે છે. ભગવાન કહે છે તું થોડી પકાવે છે. અંદર જે વૈશ્વાનર રૂપે હું બેઠેલો છું એ અન્નને બરાબર હું એવી રીતે એને પકાવું છું કે જેથી કરીને આપણને પોષણ મળે. એ રુધિર અને જે કઈ વસ્તુ આપણને જોઈએ છે પોષક વસ્તુ, એમાં કન્વર્ટ હું કરું છું. એ જઠરાગ્નિ રૂપે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ. હા, 15મો અધ્યાય બી બોલી શકાય આખો.
15મા અધ્યાયના થોડા શ્લોક પણ તમે જમતા પહેલા બોલી શકો, પરંતુ બધાને એટલો બધો સમય ન હોય એટલે અમે આટલું તો બધાને કમ્પલસરી કહીએ કે તમે લોકો બ્રહ્માર્પણમ અને અન્નપૂર્ણા સ્તોત્રનો એક શ્લોક બોલો. એટલે શ્લોક બોલીને જમવાનું એટલા માટે છે તમે સમજાવી શકો, કારણ કે તમને એવું થાય ને કે અમે અમારા ફેમિલીમાં એવું બધું ડ્રાસ્ટિક ચેન્જ લઈ આવ્યો, અમારે તો હજી તો પીરસીએ એ પહેલા આવીને રસોડા અને ફ્રીજમાંથી ખાવા માંડતા હોય, તો આ બધું ચેન્જ કેવી રીતે લાવવું? તો તમે આવું કહી શકો કે આપણી સંસ્કૃતિમાં જમવું એ પણ એક યજ્ઞ છે, કારણ કે અંદર અગ્નિ છે, વૈશ્વાનર રૂપે ભગવાન બેઠેલો છે. એટલે તમને કદાચ તમે જોયું હશે પહેલાના જમાનાના જે વૈદિક લોકો હોય, જે આપણી વૈદિક સંસ્કૃતિને સમજતા, એ લોકો થાળી આખી પીરસે, પછી રાઈસ હોય થોડાક લે પેલા સાથે, આખી થાળી આપણે કેવું ભાત છેલ્લે લઈને જમવા, પણ થોડાક લેશે, પછી એમાં 2 ટીપા ઘીના નાખશે. એનો કોઈ પણ વસ્તુને યજ્ઞમાં હોમવાને લાયક ક્યારે બને? તો કે એમાં તમે આજ્ય ઘી પધરાવો ત્યારે, એમને એ તમે યજ્ઞમાં હોમી શકો નહીં. એટલે એ લોકો જે બધા સંસ્કૃતિને સમજતા હોય પહેલાના જમાનાના લોકો, જે લોકોને બીજા કલ્ટવાળાએ, બીજા પંથવાળાએ કન્વર્ટ ન કર્યા હોય અને આપણી સનાતન ધર્મને જાણતા હોય, તો એ લોકો રાઈસ લેશે, થોડા ભાત લેશે, એમાં 2 ટીપા ઘીના એડ કરશે, પછી પહેલો કોળિયો જે છે એ આવી રીતે અંદર વૈશ્વાનર છે એને હું યજ્ઞ રૂપે આહુતિ રૂપે આપું છું, એવી રીતે લોકો પેલા લેતા. અમુક કોળિયા એ લોકો બહારે પણ મૂકે, ઘણીવાર અગ્નિમાં પણ મૂકે, અને એ લોકો આવી રીતે બી ખાય. એવું તમે જોયું હશે, ખાસ કરીને એવા વૈદિક બ્રાહ્મણો તો હંમેશા પેલા રાઈસમાં આવી રીતે ઘી ઉમેરીને લે. એટલે જસ્ટ આ તો તમને ખ્યાલ આવે કે તમે સમજાવી શકો કે આપણી સંસ્કૃતિમાં જમવું એ યજ્ઞ રૂપે લેવામાં આવે છે, માટે પ્રેયર બોલીને જ જમી શકાય. અને ત્યારે બને તો આ બધા ગેજેટ્સ છે એ નહીં, મૌન રાખીએ, અથવા તો કંઈક સારી 1-2 વાત કંઈક એવી કરવાની હોય તો કરીએ. નહીતર ઇન્વેરિયેબલી જમતી વખતે માંડ હસબન્ડ કે દીકરો દીકરી હાથમાં આવ્યા એટલે કમ્પ્લેઇનના સૂર જે છે એ ત્યારે જ બધા ચાલુ થાય. તો તે એ બી સાત્વિક આહાર નથી, એ બી તામસિક આહાર બની જશે. એટલે બધું 17મા અધ્યાયમાં આવશે. પણ એનીવે આટલી તમે પ્રતિજ્ઞા કરી શકો કે અમે પ્રેયર કર્યા વિના કદી જમીશું નહીં. તો આ શ્લોક એટલે બી પોપ્યુલર છે કે હંમેશા વૈદિક લોકો આ પ્રેયર બોલીને જ જમે. હવે મેં તમને કીધું કે આ શ્લોક જે છે એમાં તો કે શ્લોકનું ભાષાંતર આપણે જોઈએ તો તમને ખ્યાલ આવશે. એ શું કહે છે શ્લોકમાં? કે તમે બધાને બોલવાનું કહેશો તો તમને ભાષાંતર પૂછશે, પણ એમાં કહેવા શું માંગે છે? તો શું કહે છે? તો કે બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિહી. બ્રહ્માર્પણમ એટલે અર્પણમ બ્રહ્મ, હવિહી બ્રહ્મ, બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ, બ્રહ્મ કર્મ સમાધિના તેન બ્રહ્મ એવ ગંતવ્યમ. એટલે બધું જ બ્રહ્મ છે એ અહીંયા કહે છે. શું બ્રહ્મ છે? આખું શ્લોકના ભાષાંતરમાં આપણે જોઈએ. શું કહે છે? અર્પણમ બ્રહ્મ. પેલું તો કે અર્પણમ બ્રહ્મ એટલે આહુતિ જેના વડે આપવામાં આવે છે એ બ્રહ્મ છે. બ્રહ્માર્પણમ પેલું, જેના વડે આહુતિ આપવામાં આવે છે એ બ્રહ્મ છે. પછી કે છે હવિહી બ્રહ્મ, એટલે હવિ દ્રવ્ય પણ બ્રહ્મ છે. પછી આગળ કે છે બ્રહ્માગ્નો, જે અગ્નિમાં હોમવામાં આવે છે એ અગ્નિ પણ બ્રહ્મરૂપ જ છે. પછી બ્રહ્મણાહુતમ, જે હોમનાર છે એ તો કે બ્રહ્મ વડે જ આહુતિ આપવામાં આવે છે. પછી બ્રહ્મ કર્મ સમાધિના તેન બ્રહ્મ એવ ગંતવ્યમ. બ્રહ્મ કર્મ સમાધિના એટલે શું? તો કે જે સર્વત્ર બ્રહ્મ દર્શન કરનાર છે એ વ્યક્તિ વડે બ્રહ્મની જ પ્રાપ્તિ છે. બ્રહ્મ એવ ગંતવ્યમ, એ બ્રહ્મને જ પ્રાપ્ત કરે છે. આખું ભાષાંતર ફરીથી કહું કે
જે અર્પણમ બ્રહ્મ એટલે આહુતિ આપવાનું જે સાધન છે એ બ્રહ્મ છે, હવિદ્રવ્ય બ્રહ્મ છે, પછી અગ્નિ રૂપે પણ બ્રહ્મ છે, પછી તો કે બ્રહ્મ વડે જ આહુતિ આપવામાં આવે છે, અને બ્રહ્મ કર્મ સમાધિના એટલે એવા સ્થિત પ્રજ્ઞ એવા બ્રહ્મનિષ્ઠ વ્યક્તિ બ્રહ્મને જ પામે છે. ઇન અધર વર્ડ તમે આખું ભાષાંતરને આવી રીતે એક વાક્યમાં તમારે સમજવું હોય તો એવું સમજી શકાય કે યજ્ઞ કર્મ માટેના જે બધા કારકો છે, યજ્ઞ કર્મ જેના વડે થાય એ બધું જ બ્રહ્મરૂપ છે. તો પહેલી વસ્તુ હું તમને ફરીથી યાદ દેવડાવું કે અહીંયા આગળ એઝ સચ યજ્ઞ કર્મની વાત નથી, યજ્ઞ કર્મનું દ્રષ્ટાંત છે. અહીંયા યજ્ઞ કર્મના એક્ઝામ્પલ દ્વારા બધા જ કર્મની વાત કરે છે. જેવી રીતે બીજા અધ્યાયમાં તમને ખબર છે કે નહન્યતે હન્યમાને શરીરે, જે હનન ક્રિયાની વાત છે, મારવાની વાત, તો એ હનન ક્રિયા જે છે બધી જ ક્રિયાના પ્રતીક રૂપે હતી બીજા અધ્યાયમાં. એવી રીતે અહીંયા આગળ આ શ્લોકમાં એઝ સચ યજ્ઞની વાત નથી કરતા. યજ્ઞના એક્ઝામ્પલ દ્વારા એવું કહેવા માંગે છે કે જે કાંઈ કર્મો થઈ રહ્યા છે, જે કાંઈ કર્મો આપણે કરી રહ્યા છીએ, એ કર્મ કરવા માટેના જેટલા પરિબળો હોય એ બધા જ બ્રહ્મરૂપ છે. યજ્ઞમાં તો કે હવિદ્રવ્ય બ્રહ્મ, અગ્નિ બ્રહ્મ, મંત્ર બ્રહ્મ, એ ચમચ વડે જે બુડન પેલા ચમચા વડે હોમવામાં આવે તો એ બી બ્રહ્મ, જે દેવતાને યાદ કરીને દેવતાને ઉદ્દેશીને આહુતિ આપવામાં આવે તો એ દેવતા એ બ્રહ્મ, જે વ્યક્તિ હોમ કરી રહી છે એ બી બ્રહ્મ, જ્યાં હોમ થઈ રહ્યો છે અગ્નિ એ પણ બ્રહ્મ, જે પર્પઝ માટે કરવામાં આવ્યું છે હેતુ એ બી બ્રહ્મ. એટલે એવું કહીને યજ્ઞનું એક્ઝામ્પલ આપે છે. શા માટે યજ્ઞનું એક્ઝામ્પલ આપે છે? તો મેં તમને વાત કરી એમ યજ્ઞ કર્મ એ જમાનામાં વૈદિક કાળમાં પોપ્યુલર હતા. એટલે જે વસ્તુ પોપ્યુલર હોય એનું એક્ઝામ્પલ આપો તો લોકો તરત સમજી જાય. અત્યારે કોઈને તમે એમ કે લાઈક મોબાઈલનું એક્ઝામ્પલ આપો, એકતા કપૂરની બધી કક્કવાળી એકદમ સ્ટુપિડ સિરિયલનું એક્ઝામ્પલ આપો, કે અત્યારની કંઈક ફેશનનું એક્ઝામ્પલ આપો, કે એવું અત્યારનું પોપ્યુલર વસ્તુની વાત કરો તો લોકોને જલ્દી સમજાય એવા બધા એક્ઝામ્પલ આપો. એમ એ વખતે યજ્ઞ કર્મ ખૂબ જ સહજતાથી રોજે લોકો કરતા તો એનું એક્ઝામ્પલ આપે તો લોકોને ફટાક સમજાય. એટલે આપણને અત્યારે સમજવામાં થોડી તકલીફ એટલે પડે કારણ કે યજ્ઞ કર્મના બધા પરિબળો બધી ડિટેલથી કદાચ આપણે માહિતગાર ન હોય તો જરાક જોઈ લે કે યજ્ઞમાં શું હોય. તો યજ્ઞમાં તમને ખબર છે એક તો યજ્ઞ કુંડ હોય, બરાબર? યજ્ઞ કુંડની અંદર તો કે અગ્નિને પ્રજ્વલિત કરે એટલે યજ્ઞ કુંડ હોય, અગ્નિ હોય, બરાબર? પછી તો કે યજમાન હોય, યજમાન વિના તો થાય નહીં. એટલે તમે મહાશિવરાત્રિના દિવસે અહીંયા આગળ યજ્ઞ કરવા આવતા હોય તો તમારે યાદ કરી લેવાનું તમારે કે યજમાન હોય, યજ્ઞશાળામાં યજ્ઞકુંડ હોય, અંદર અગ્નિ પ્રગટાવેલો હોય. પછી તો કે અમને કીધું હોય કે તમે હવિદ્રવ્ય ત્યાં હશે, તમને હોમવું હોય તો તમે ઘી લઈને આવજો. તો હવિદ્રવ્ય હોય, હવિદ્રવ્ય તરીકે કાંઈ બી હોય, હવિદ્રવ્ય હોય, હવિદ્રવ્ય રૂપે ઘી પણ હોય, હવિદ્રવ્ય રૂપે કોઈ વાર લાડુ પણ હોય, લાઈક ગણપતિ હોમ હોય તો લાડુ પણ હોય, પણ કાંઈ બી હવિદ્રવ્ય હોય, હોમમાંની કંઈક વસ્તુ હોય. પછી તો કે એ આપણા હાથમાં હવિદ્રવ્ય હોય, આપણે બી બેઠા હોય, અગ્નિ પણ પ્રજ્વલિત હોય, પણ આપણે આહુતિ અર્પણ કરીએ એની પહેલા તો કે મંત્રોચ્ચાર કરવાના હોય. એ મંત્રો વડે અર્પણ થાય.
તો બ્રહ્માર્પણમ એટલે શું? તો કે ઈ શેના વડે તમે આહુતિ આપો છો? તમે જ્યારે આપો છો તો તમે આઈધર તમારી પાસે કંઈક સાધન છે, પેલા શ્રુજ હોય છે ને લાકડાનું લાંબુ, ખબર છે? તો એના વડે તમે હોમો છો ને સાથે સાથે તો કે તમે મંત્રોચ્ચાર કરો છો. તો એમાં મંત્રોચ્ચાર છે, દેવતાઓનું નામ છે, ભગવાનનું નામ હોય કે આપણે ઘણીવાર મહાશિવરાત્રિમાં તમને ખબર છે 108 નામ આપણે શિવજીના મંદિરમાં બોલીએ છીએ, નામથી કરાવે. દક્ષિણામૂર્તિ ભગવાનના 108 નામથી કરાવે. પછી ત્રિંશતિ એટલે રુદ્રમના 300 નામથી આહુતિ આપવામાં આવે. તો એ મંત્રો છે, એ નામ છે. પછી તો કે જ્યારે એ આપણા બ્રાહ્મણ જે છે એ તમને ખબર છે કે યજ્ઞ શરૂ કરે ને એની પહેલા એ સંકલ્પ બોલે. ત્યારે બધાને એમ કે તમે હાથમાં પેલું આચમનીમાં પાણી લઈને તમે રહો, એટલે તમે જોજો કેટલી વાર સુધી એ તમને આચમનીમાં પાણી હાથમાં ચાલીને તમને બેસાડી રાખે. તો એ કેટલું બોલશે સંકલ્પ. આપણને એવું થાય કે અરે આ 2 કલાકના યજ્ઞમાં તમે તો 2000 વસ્તુ ભગવાન પાસે માંગી લીધી. એટલું માંગશે. ધર્માર્થ કામ મોક્ષ સિદ્ધ્યર્થ, ફલાણું સિદ્ધ્યર્થ, કેટલું માંગી લેશે. તો એટલે જ્યારે વ્યક્તિ યજ્ઞ કરે તો કંઈક એને ફળ જોઈએ છે, કંઈક એમાંથી એને પર્પસ છે, હેતુ છે, કંઈક પ્રયોજન છે કે હું આના માટે આ યજ્ઞ કરું છું. તો આટલું હોય યજ્ઞમાં કે યજ્ઞનો કરતા એટલે યજમાન હોય, મંત્રો હોય, દેવતાને ઉદ્દેશીને હોય, હવિદ્રવ્ય હોય, પછી અગ્નિ પ્રજ્વલિત હોય, પછી કંઈક પ્રયોજન હોય, આટલું બધું હોય. એટલે એવું કહી શકાય કે હજી વધારે થોડુંક વધારીને કહું તો કે કરતા હોય, કરનારો. પછી તો કે એના હાથમાં કંઈક હવિદ્રવ્ય હોય જેના વડે હોમે. પછી તો કે એક કરતા, પછી કર્મ, પછી કરણ કે એના વડે મંત્રો વડે, પછી તો કે કયા દેવતાઓ માટે, પછી તો કે એ ક્યાં હોમે, તો કે એ અગ્નિ હોય તો એ પંચમી વિભક્તિ. પહેલું તો કે કરતા, બીજું કર્મ, ત્રીજું કરણ, પછી તો કે ચોથું તો કે પ્રયોજન, શેના માટે કરે છે. એટલે કોઈ પણ કર્મ જ્યારે કરીએ, કોઈ પણ કર્મ, તમે રસોઈ કરો, તમે ડ્રાઇવિંગ કરો, તમે ક્યાંય બી ઓફિસમાં કામ કરો, કાંઈ બી કર્મ કરો, તો આ બધી કોઈ પણ ક્રિયાની નિષ્પત્તિ માટે આ બધા પરિબળોની હાજરી જોઈએ. કઈ? તો કે કરતા જોઈએ, કર્મ જોઈએ, કરણ જોઈએ, પર્પસ જોઈએ, પછી ક્યાં કરે એ લોકેશન જોઈએ, ઓફિસમાં કામ કરે છે, યજ્ઞશાળામાં કરે છે, અગ્નિમાં હોમે છે, વગેરે વગેરે જોઈએ. તમને ખબર છે કે લાઈક સિમ્પલ આપણે નાના હોય ત્યારે ગ્રામરમાં આવું શીખવે કે રામ જાય છે, રામઃ ગચ્છતિ, તો રામ કરતા કહેવાય. રામઃ ગ્રામમ ગચ્છતિ, તો ગામમાં જાય છે, ગામ જાય છે. તો એ ગ્રામમ ગચ્છતિ એ કર્મ થયું, ગામમાં જાય છે. પછી કેવી રીતે રામ જાય છે? તો કે રથ વડે જાય છે, રથે ન ગચ્છતિ. તો વડે જે છે, વડે આવ્યું, તો એ શું આવ્યું? ત્રીજી વિભક્તિ આવી. શેને માટે જાય છે? તો આપણે એમ કે પિતૃવાક્ય પરિપાલનાર્થાય, પોતાના પિતાની આજ્ઞાના પાલન માટે જાય છે. ક્યાંથી જાય છે? અયોધ્યાથી નીકળીને હવે વનમાં જાય છે. તો કર્તા, કર્મ, કરણ, પ્રયોજન, તો એ પહેલી વિભક્તિ, બીજી વિભક્તિ, ત્રીજી વિભક્તિ, ચોથી, એ બધી આપણને ગુજરાતી વ્યાકરણમાં જે આવે છે એ જે સંસ્કૃતમાં છે. ઓર યુ કેન સે આપણે સામાન્ય વ્યવહારમાં એવું નોંધતા નથી, પણ તમને આટલી સિમ્પલ ખબર છે કે કોઈ પણ ક્રિયા આ બધા પરિબળો વગર સંભવી શકે નહીં. કરનારો જોઈએ, કરવાનું પર્પસ જોઈએ, કંઈક કારણ જોઈએ, ક્યાં કરે છે કર્મ જોઈએ, શેનાથી કરે છે, આવું બધું હોય જ.
કે લાઈક કે તમે અત્યારે સાંભળવાનું કર્મ કરો છો તો તમે કરતા છો. સાંભળવું છે એ કર્મ છે. શેના વડે? તો તમે ઘણું બધું કહી શકો કે હું તો ઇન્ટરનેટ વડે, મોબાઈલ વડે. તો એ વડે એટલે ત્રીજું. શા માટે? તો કે મોક્ષ પ્રાપ્તિ માટે, જ્ઞાન પ્રાપ્તિ માટે. ક્યાંથી? તો કે હું અહીંયાથી આવી રીતે મારું કામ કરું છું, ભણું છું મારી ઘરેથી. તો તમે જો કોઈ પણ ક્રિયા હશે એમાં આવા બધા પરિબળો હશે જ. કર્તા ને કર્મ ને કરણ ને બધું હોય જ પરિબળો. સંસ્કૃતમાં એને કારકો કે છે. કારક ક્રિયાની નિષ્પત્તિ માટે, ક્રિયા જેનાથી સંભવી શકે એ બધા પરિબળોને કારક કહે છે. કારક, કર્મકારક, પછી કર્ણકારક, એ બધા કારક કહેવાય. સંસ્કૃતમાં કારક શબ્દ તમારે યાદ રાખવાનો છે. ઘણી બધી વાર આવી બ્રહ્મ વિદ્યાની ચર્ચા હશે તો કારક શબ્દ ભાષ્યમાં આવશે. એટલે કારક શબ્દ જે છે ભૂલવાનો નથી. પણ ભલે કારક શબ્દ તમને અઘરો લાગે, પણ રોજબરોજની જિંદગીમાં કારકો વિના ક્રિયા સંભવી શકે નહીં. એટલે બધી ક્રિયાઓ કરીએ જ છીએ. ખાવાની ક્રિયા કરીએ, રસોઈની ક્રિયા કરીએ, જવાની ક્રિયા કરીએ, સાંભળ, બધે કારકોની હાજરી હોય જ. કોઈ જગ્યાએ 2 કારક હોય, કોઈ જગ્યાએ 4 કારક હોય, કોઈ જગ્યાએ 5 કારક હોય. ઇટ ડિપેન્ડ્સ કેવી ક્રિયા છે, પણ કારકો તો હોય જ. તો હવે આ જે શ્લોક જે છે એ શું બતાવે છે? તો કે બધા જ કારકો બ્રહ્મ છે. જે હોમનાર છે કર્તા એ બી બ્રહ્મ, જે અગ્નિમાં હોમી રહી છે એ વ્યક્તિ એ પણ બ્રહ્મ, જે મંત્રો વડે હોમી રહી છે મંત્રો પણ બ્રહ્મ. આ બધા કારકો છે એ બ્રહ્મ છે. એ દર્શાવવા માટે આ શ્લોક છે. એટલે કારકો જે છે, ભલે એ બધા કારકો આપણને આવું બધું જુદું જુદું લાગે કે આ કર્મકારક છે, આ કર્ણકારક છે, આ સંપ્રદાન છે, ના અપાદાન છે, ના અધિકરણ છે, એવું બધું જુદું જુદું લાગે. પરંતુ શ્લોકના ભાષાંતરમાં આપણે જોયું કે અહીંયા આગળ ભગવાન કહે છે એ બધા જ કારકો બ્રહ્મરૂપ છે. અને એનું નામ સમ્યક દર્શન, એનું નામ આત્મજ્ઞાન, એનું નામ કર્મણી અકર્મ દર્શન. એ અહીંયા બતાવે છે. શેના દ્વારા? તો કે યજ્ઞના એક્ઝામ્પલ દ્વારા કર્મમાં અકર્મ દર્શન બતાવે છે. ઓર યુ કેન સે કે એ બધા કારકો બ્રહ્મરૂપ છે એ બતાવે છે. હવે અહીંયા આગળ ભાષ્યમાં એક બીજી પણ આ શ્લોક માટે એવી ચર્ચા છે ભાષ્યની અંદર, કે ભાષાંતર આપણે જોયું ને કે આહુતિ જેના વડે આપીએ છીએ, જે મંત્રો વડે, જે ચમસ વડે, એ બી બ્રહ્મ છે. અગ્નિ પણ બ્રહ્મ છે, મંત્રો પણ બ્રહ્મ છે, જે યજમાન છે એ પણ બ્રહ્મ છે. તો કોઈને રખે ને એવું થાય કે આ જે છે ને બ્રહ્મ બુદ્ધિ કરવી એ આપણને ઉપાસના રૂપે આપેલ છે કે તમે બધે બ્રહ્મ બુદ્ધિ કરો. તો તમને એ ખબર હોવી જોઈએ કે આ ઉપાસનાનો શ્લોક નથી, આ જ્ઞાનનો શ્લોક છે. કોઈ આદેશ નથી કે તમે બધે બ્રહ્મ 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 જુઓ. કારણ કે બ્રહ્મ જુઓ એ આદેશનો વિષય નથી, જોવાનો વિષય નથી, જ્ઞાનનો વિષય છે. ઉપાસના અને જ્ઞાનમાં બહુ મોટો ફરક છે. એટલે કોઈ એમ કે સર્વત્ર બ્રહ્મમય જોવાનું, બસ મારે જોવું છે બધે બ્રહ્મમય, તો એ આદેશનો વિષય નથી, જોવાનો વિષય નથી, ઉપાસનાનો વિષય નથી, જ્ઞાનનો સમજવાનો વિષય છે. ઇટ ઇઝ લાઈક કે કોઈ એમ કે આઈન્સ્ટાઈનનું જે સમીકરણ છે E = mc², બસ તમે એ E = mc² ની ઉપાસના કરો. તો E = mc² એ તો કે MSc ફિઝિક્સ થાવ, પછી તમે એની ઉપર હજી સ્ટડી કરો તો તમને તમારે એ ભણવાનું છે, સમજવાનું છે, કારણ કે એક હકીકત છે. એટલે હકીકતો જે છે એની ઉપાસના ન કરવાની હોય. હકીકત જે છે એને હકીકત રૂપે સમજવાની છે. એટલે સર્વત્ર ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, સર્વત્ર બ્રહ્મ દર્શન એ હકીકત છે.
એ ટ્રુથ છે, એ સનાતન સત્ય છે, સમજવાનું છે. ઉપાસનાનો વિષય નથી. કારણ કે ઉપાસના અને જ્ઞાનની અંદર પાયાનો ફરક છે એ બંનેમાં. એ જરાક હું તમને વચ્ચે એ વસ્તુ લઈ લઉં. એટલે ક્યાંય બી કોઈ એમ કહે કે મારે એ બધે બ્રહ્મ બ્રહ્મ જોવું છે, તો પેલા તો ચર્મચક્ષુથી બ્રહ્મ બ્રહ્મ નથી દેખાવાનું, આંખથી નથી દેખાવાનું. કારણ કે જે જોવે છે એ પોતે બ્રહ્મ છે, એને કેવી રીતે બધે બ્રહ્મ દેખાવાનું? એટલે કે ઉપાસના, કે મારે એવું બસ હવે એની ઉપર ઉપાસના કરવી છે, બધું બ્રહ્મ છે, નો. ઇટ ઇઝ પ્યોર, એટલે પ્યોર 100% જ્ઞાનનો વિષય છે. ઉપાસના શું છે? હું તમને, તમે લોકો જે લોકો રોજે પોતાની ઘરે કાંઈક પૂજા કરતા હોય, રોજે ભગવાનનું ષોડશોપચાર પૂજા કરતા હોય, એને ઉપાસના કહેવાય. ઉપાસનામાં શું હોય હું તમને સમજાવી દઉં. ઉપાસનામાં હંમેશા અતસ્મિન તદ્બુદ્ધિ હોય. અતસ્મિન તદ્બુદ્ધિ, એનું નામ ઉપાસના. તસ્મિન તદ્બુદ્ધિ, ધેટ ઇઝ જ્ઞાનમ. અતસ્મિન તદ્બુદ્ધિ તો કે ઉપાસના. અતસ્મિન તદ્બુદ્ધિ એટલે શું? તો કે જે નથી એ જોવું, એનું નામ ઉપાસના. ઓર હજી વધારે તમને કહું, નિકૃષ્ટ વસ્તુમાં ઉત્કૃષ્ટનો આરોપ, સુપરિમ્પોઝિશન. નિકૃષ્ટ વસ્તુમાં ઉત્કૃષ્ટનું સુપરિમ્પોઝિશન કરવાનું, આરોપ કરવાનું, that is called ઉપાસના. છે સિમ્પલ, સીધો સાદો નર્મદા નદીમાંથી નીકળેલો પથ્થર ઓર ગંડકી નદીમાંથી નીકળેલું નાનકડો પથ્થર. તો એને આપણે શાલિગ્રામ રૂપે, ગંડકી નદીમાંથી નીકળેલા પથ્થર, that is નિકૃષ્ટ વસ્તુ, એની ઉપર આરોપ શું કરીએ છીએ? સુપરિમ્પોઝિશન. તો આ કે સાક્ષાત શાલિગ્રામ ભગવાન વિષ્ણુ છે. નર્મદા નદીમાંથી નીકળેલો પથ્થર, that is નિકૃષ્ટ વસ્તુ, સિમ્પલ પથ્થર છે. આપણે સુપરિમ્પોઝિશન શું કરીએ છીએ? ઉત્કૃષ્ટ. તો કે સાક્ષાત શિવજી છે, નર્મદેશ્વર છે. જ્યારે જ્ઞાન શું છે? તો કે તસ્મિન તદ્બુદ્ધિ, જે છે એ જ જોવાનું છે, દેટ ઇઝ નોલેજ. અને જ્ઞાન શું છે? તો કે બધા જ પ્રકારના સુપરિમ્પોઝિશન માંથી નિવૃત્તિ, દેટ ઇઝ નોલેજ. બધા જ અધ્યાત્મમાંથી નિવૃત્તિ. જ્યાં બી સુપરિમ્પોઝિશન છે, બધે જ છે. પૈસામાં સુપરિમ્પોઝિશન, સંબંધોમાં સુપરિમ્પોઝિશન, દેહમાં સુપરિમ્પોઝિશન, બધે અધ્યારોપ, બધે જે છે એ આપણે યથાર્થ એઝ ઇટ ઇઝ જોતા જ નથી. તો જ્ઞાન છે કે સર્વત્ર અધ્યાત્મમાંથી નિવૃત્તિ, ધેટ ઇઝ નોલેજ. પછી તો કે ઉપાસનાનું ફળ હંમેશા અનિત્ય છે, જ્ઞાનનું ફળ નિત્ય છે. આ ત્રણ વસ્તુ પાયાના ફરક છે. તમને આટલું વેદાંત ભણ્યા પછી બધાને ખબર હોવી જોઈએ કે વોટ ઇઝ ઉપાસના. કે સિમ્પલ ત્રણ છે એની ઉપર. તો કે આપણે એ નિકૃષ્ટ કપડામાં, કપડું છે સિમ્પલ કાપડ, નિકૃષ્ટ છે, એમાં તો કે આખું ભારત દેશનું ગૌરવ સુપરિમ્પોઝિશન કરીએ ને પછી આપણે કહીએ કે એ તો મારા રાષ્ટ્રધ્વજ છે. તો નિકૃષ્ટ વસ્તુમાં ઉત્કૃષ્ટ વસ્તુનો આરોપ, that is ઉપાસના. તો ઉપાસના જે છે એ તો કે એ આલંબન આપણા શાસ્ત્રોએ ડેલિબરેટલી આપણને આપેલું છે. એટલે ઉપાસના કોઈ ભ્રાંતિ નથી, સમજો જી. હું તમને ઘણી વાર એક્ઝામ્પલ આપું છું કે તમે આશ્રમમાં આવો તો હું તમે ચોમાસું છે ને ધ્યાન રાખજો, અમારે લોકોને અહીંયા વેરાયટીઝ ઓફ સાપ નીકળતા હોય છે, એટલા બધા સાપ નીકળતા હોય છે, ધ્યાન રાખજો. પછી તમે સવારે મંદિરમાં આવતા હો
મંદિરમાં આવતા અમારા માણસો ઇન્વેરિયેબલી તો એ પાણીની પાઇપ જ્યાં ને ત્યાં કટકા રખડતા મૂક્યા હોય તો તમને આછા પાતળા અંધકારમાં એ પાણીની ટ્યુબના કટકાની બદલે શું દેખાય તો કે સાપ. ટ્યુબની બદલે સાપ દેખાય તો એ ભ્રાંતિ છે. નો ડાઉટ સુપરઇમ્પોઝિશન છે, પણ એ ભ્રાંતિ છે. ઉપાસના જે છે એ ભ્રાંતિ નથી. ડેલિબરેટલી શાસ્ત્રએ નિશ્ચિત વસ્તુમાં ઉત્કૃષ્ટનો આરોપ કરીને ઉપાસના મૂર્તિ તરીકે આપણને આપેલ છે, જેથી કરીને આપણે ભક્તિ કરી શકીએ. કારણ કે ભક્તિ કરવા માટે આ બધી વસ્તુ ન હોય તો તમે ભગવાન સાથે કનેક્ટ થઈ જ ન શકો. નિર્ગુણની ઉપાસના થઈ જ ન શકે. એટલે આપણને શાસ્ત્રએ પ્રયત્નપૂર્વકનું આવા પ્રકારની વસ્તુ ઉપાસના મૂર્તિ માટે આપેલી છે. એ કોઈ ભ્રાંતિ નથી. પરંતુ ઉપાસના અને જ્ઞાનમાં આપણને ફરક ખબર હોય. ઉપાસના જે છે એ તો કે એ જુદી વસ્તુ છે, જ્ઞાન છે એ જુદી વસ્તુ છે. એટલે બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિહી કોઈ પણ પ્રકારની ઉપાસનાનો શ્લોક નથી. એ જ્ઞાનનો શ્લોક છે. મારે બધે બ્રહ્મ જોવાની ઉપાસના નથી કરવાની, કારણ કે એ છે જ સર્વત્ર. ઈશાવાસ્યમ ઇદગુમ સર્વમ છે જ, સર્વત્ર ઈશ્વર છે જ. આપણને નથી દેખાતો તો એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. આપણને અજ્ઞાનની નિવૃત્તિ કરવાની છે. એટલે બ્રહ્માર્પણમ શ્લોક ઉપાસનાનો નથી, એ આપણને ખબર હોવી જોઈએ. અને સૌથી પહેલું હવે માં જોઈએ આટલું તમને બસ આટલી પ્રાથમિક ખબર હોય કે આ શ્લોક શું છે. સૌથી પહેલા કહે છે બ્રહ્માર્પણમ, પહેલો શબ્દ બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ. તો પહેલો શબ્દ છે બ્રહ્માર્પણમ. હવે બ્રહ્માર્પણમ જે છે એમાં એ બ્રહ્માર્પણમ સમસ્ત પદ નથી, આખું સમાસ નથી. બ્રહ્માર્પણમ એમાં બે પદ છે, એ છૂટા છે. એટલે બ્રહ્માર્પણમનો મિનિંગ નહીં, અર્થ નથી કરતા આપણે, કારણ કે એવો કોઈ સમાસ નથી બ્રહ્માર્પણ. અહીંયા આગળ ખાલી સંધિ કરી લે છે, બે છૂટા શબ્દો છે, સમસ્ત પદ નથી. આ તમને આટલી ખબર હોય, કારણ કે રોજ જો જમતા પહેલા બોલીએ તો આપણને સીધું સાદું ભાષાંતર ખબર હોય, સીધી સાદી થોડીક તો સમજ હોય. કારણ કે કોઈક વાર કોઈ પૂછે તમને કે તમે રોજ બોલો છો પણ શું છે ભાષાંતર એમ. તો પેલું બ્રહ્માર્પણમ સમસ્ત પદ નથી, બે પદ છે એની અંદર. કયું તો કે બ્રહ્મ અને અર્પણમ બે શબ્દ છે, પછી સંધિ થઈને બ્રહ્માર્પણમ થયું. બ્રહ્મ અને અર્પણમ બે શબ્દ એટલે શું તો કે અર્પણમ એટલે અર્પ્યતે અનેન ઇતિ અર્પણમ. અર્પ્યતે અનેન ઇતિ અર્પણમ એટલે જેના દ્વારા અર્પણ કરવામાં આવે એનું નામ અર્પણમ. અર્પણ એટલે શું તો કે જેના દ્વારા અર્પણ કરવામાં આવે, જેના દ્વારા અર્પણ કરવામાં આવે એ બ્રહ્મ છે. બ્રહ્માર્પણમનો આટલો પહેલા શબ્દનો અર્થ આટલો, જેના દ્વારા અર્પણ કરવામાં આવે એ બ્રહ્મ છે. શેના દ્વારા અર્પણ કરવામાં આવે તો તમે એમાં બે વસ્તુ કહી શકો કે જ્યારે આપણે અગ્નિમાં હોમીએ છીએ તો મંત્રો દ્વારા અર્પણ કરીએ છીએ. મંત્રો દ્વારા, કોઈક શ્લોક દ્વારા, મંત્ર દ્વારા, નામ દ્વારા. ઓમ શિવાય નમઃ, ઓમ મહેશ્વરાય નમઃ. તો જે મંત્રોચ્ચાર દ્વારા, જે ભગવાનના નામ દ્વારા, ઓર ઘણીવાર દેવતાના નામ હોય તો લાઈક કે અમુક એવા હોમ હોય, અથવા તો ઘણા યજ્ઞની શરૂઆતમાં ઓમ અગ્નયે સ્વાહા, ઓમ ઇદમ નમઃ, પેલા અગ્નિને આહુતિ આપે. મુખ્ય યજ્ઞ શરૂ થાય ને પેલા અગ્નિને આપે. અગ્નિને વળી શું આહુતિ આપો છો? તો તમને યજ્ઞની એ પણ એક બેઝિક વસ્તુ ખબર હોય કે અગ્નિ જે છે એ પોસ્ટમેનનું કામ કરે છે.
આપણે અગ્નિમાં તો આમ હોમીએ તો અમને તો એમાં રાખ થતી દેખાય છે કે જ્યારે યજ્ઞ પતી ગયો પછી તો બધું અંદર ભસ્મ છે. તો અમારી આહુતિ, અમારા મંત્રો, અમારી પ્રેયર ગઈ ક્યાં? તો તમને આટલી ખબર હોય. આ બધી બેઝિક્સ છે આપણી સંસ્કૃતિની, કે જ્યારે આપણે અર્પણ કરીએ છીએ ત્યારે અગ્નિ દેવતા પોતાની 7 જીભ હોય, સપ્તજીહ્વા, એનું મોઢું ખોલે. અગ્નિ દેવતા 7 જીભ વાળો. 7 જીભના નામ પણ છે, કાલી, કરાલી, મનોજવા. મુંડકમાં એના નામ પણ છે, મુંડક ઉપનિષદમાં. તો એ ખોલે એનું મુખ અગ્નિ દેવતા. ઓમ અગ્નયે સ્વાહા એટલે અગ્નિ દેવતા ખોલે. અને એ હુતવહ છે, અગ્નિ દેવતા હુતવહ. હુતવહ એટલે તમે જે હોમો છો એનું વહન કરીને તમે એમ કહો ને કે ઓમ પ્રજાપતે સ્વાહા, ઓમ સૂર્યાય સ્વાહા, કે ઓમ શિવાય સ્વાહા, ઓમ દક્ષિણામૂર્તે સ્વાહા, જેનું બી તમે નામ લીધું હોય, તો એનું મુખ ખોલે અને એ જે તે ભગવાનને, દેવતાને પહોંચાડે, ભગવાનને કે દેવતા. અને અમુક આહુતિ પ્યોરલી અગ્નિદેવને આપે. શા માટે? તો કે એ પોસ્ટમેનનું કામ કરે, તો પછી સરકાર પોસ્ટમેનને પણ પગાર તો આપે ને. એમને તો આપણને ઘરે પોસ્ટ દેવા ના આવે. એવી જ રીતે અગ્નિ દેવતા જે છે એનું પોસ્ટમેનનું કામ છે, તો એને પણ આહુતિ આપવાની હોય. તો અર્પણમ બ્રહ્મ, કે જેના દ્વારા હોમવામાં આવે છે એ બ્રહ્મરૂપ છે. તો એમાં પહેલી વસ્તુ કે જે મંત્રોચ્ચાર દ્વારા હોમવામાં આવે એ મંત્રો બ્રહ્મ છે. એ મંત્રો બ્રહ્મ છે, એ મંત્રોના શબ્દો બ્રહ્મ છે, એના દ્વારા થતો ધ્વનિ એ પણ બ્રહ્મ છે. એ જે દેવતાઓને ઉદ્દેશીને, ઇન્દ્રાદિ દેવતાને ઉદ્દેશીને હોમવામાં આવે તો એ પણ બ્રહ્મ છે. એટલે અર્પણમ બ્રહ્મ એટલે જેના દ્વારા હોમવામાં આવે એ મંત્રો બ્રહ્મ. અને જેના દ્વારા હોમવામાં આવે તો આપણા હાથમાં ચમચ પણ હોય, વુડનનું પેલું સ્પૂન પણ હોય, તો એ સાધન, જે સાધન દ્વારા હોમીએ છે એ સાધન પણ બ્રહ્મ, જે મંત્રો દ્વારા હોમીએ એ પણ બ્રહ્મ. એટલે બ્રહ્માર્પણમનો અર્થ આટલો થાય કે જેના દ્વારા હોમીએ છે એ બ્રહ્મ છે. હવે આપણે જે મંત્રો દ્વારા, જે સાધન દ્વારા, ચમસ દ્વારા હોમીએ, તો એ મંત્રોમાં કે ચમસમાં કરણ બુદ્ધિ, કે એ તો એના દ્વારા હોમ્યો, એવી કરણ બુદ્ધિ, સાધન બુદ્ધિ હોય તો એ અજ્ઞાન છે. પણ મને એ પ્રકારની સ્પષ્ટતા, એવી ક્લેરિટી જ્યારે આવે કે એ મંત્રો રૂપે, એ સાધન રૂપે પણ ઈશ્વર જ છે, તો એ જ્ઞાન છે. ઇટ ઇઝ લાઈક કેના જેવું છે કે વ્યક્તિ જે છે એ જ્યારે સમુદ્ર કિનારે આમ ચાલતી હોય તો એને છીપલું દેખાય હોય, છીપલું પણ એને એવું દેખાય કે એમાં ચાંદી છે. તો છીપની અંદર, શંખની અંદર છીપ હોય, એવા છીપની અંદર એને એવું લાગે કે રજત બુદ્ધિ થાય, તો એ અજ્ઞાન છે. પણ છીપની બુદ્ધિ જ થાય કે આ તો સરસ મજાનું છીપલું છે, તો એ જ્ઞાન છે. એમ જે સાધન દ્વારા હોમવામાં આવે છે એમાં જો મને કારક બુદ્ધિ થાય, કરણ બુદ્ધિ થાય, તૃતીય વિભક્તિ કરણ છે, એને આપણે કારકો કીધું, જો કારક બુદ્ધિ રહે તો એ અજ્ઞાન છે. પરંતુ મને એમાં બ્રહ્મ બુદ્ધિ, બ્રહ્મનું દર્શન થાય, એ પ્રકારની મને સ્પષ્ટતા, એવું જ્ઞાન છે, તો કહેવાય કે વ્યક્તિ જે સર્વત્ર બ્રહ્મ જોઈ શકે છે, એનું જ્ઞાન છે. એ કેવી રીતે? તો કે ઇટ ઇઝ લાઈક કે વ્યક્તિ જ્યારે બહુ બધા અલંકારો જોઈ રહી છે, એ બંગડી જોવે છે, બુટ્ટી જોવે છે, ઝાંઝર જોવે છે, તો એ બધું જોતી વખતે એવું નથી થતું કે સુવર્ણનું જ્ઞાન, સુવર્ણની
સુવર્ણની બુદ્ધિ જતી રહે એવું નહીં થાય. એ વૈવિધ્ય જોતા જોતા અંદર એક અદ્વૈત તત્વ છે એનું દર્શન રહે જ છે. કે અહીંયા આગળ કર્તા, કર્મ, કરણ, અપાદાન, સંપ્રદાન બધા જુદા જુદા કારકોનું દર્શન થવા છતાં એ બધા કારકોની અંડરનીથ શબ્દ બી ખોટો છે, પણ એ બધામાં એ બ્રહ્મ, એ ઈશ્વર અનુસ્યુત છે એનું દર્શન જો થઈ શકે તો એને સમ્યક જ્ઞાન કે બ્રહ્મ દર્શન કહી શકાય. જેવી રીતે વિવિધ અલંકારોનું દર્શન કરવા છતાં સુવર્ણ બુદ્ધિ ચાલી નથી જતી, એમ જુદા જુદા કરતા કર્મ કરણ જુદા જુદા બધું જ જોવે કે હોમનારો યજમાન જુદો છે, એના હાથમાં ચમચસે જુદું છે, મંત્રો જુદા છે, હવિદ્રવ્ય જુદું છે, અગ્નિ જુદો છે, બધું ભલે જુદું છે, પરંતુ એ બધામાં અનુસ્યુત તત્વ જે છે બ્રહ્મ તત્વ, એ બુદ્ધિ જો રહે તો એ સમ્યક જ્ઞાન કહેવાય. જેવી રીતે સુવર્ણ બુદ્ધિ ભૂલાતી નથી, જેવી રીતે બહુ બધા માટીના વાસણનું બધું ઘડો જોવે કે કુંડું જોવે કે બહુ બધા 50 ગળા જોવે, તો માટીનું દર્શન જેમ જતું નથી, માટીનું દર્શન જેમ અનુસ્યુત છે, એમ તો કે વ્યક્તિ જે છે અર્પણમ પશ્યતિ બ્રહ્મ બુદ્ધયા, કે વ્યક્તિ ભલે અર્પણમ, વ્યક્તિને એવું ખ્યાલ આવે છે કે આ જે છે એ અર્પણમ છે, આ અગ્નિ છે, આ હવિ છે, બધું જુદું જુદું જોવે છે, છતાં પણ તો કે અર્પણમ પશ્યતિ બ્રહ્મ બુદ્ધ્યા, એ તો કે બ્રહ્મ દર્શન હંમેશા છે. અને હજી આગળ બ્રહ્માર્પણમ, પછી બ્રહ્મ હવિ બ્રહ્માગ્નો કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.